બધું અહીંયા જોવો છો જવાય છોકરા બધા જો ઠેકડા મારે છે એવી પડે છે પછી અંદર જવા દે છે. જોવા આ બીજા નાના છોકરા માટેના રમકડા છે. જોવા નાના છોકરા આમાં રમે છે. પછી આ જોવા નાને એવું છે અહીંયા હવે નાના છોકરા માટેનું છે. તો અહીંયાથી નાના છોકરા માટે ઠેકવાનું છે. અહીંયા અમે જાય છીએ. જો તો ભૂતનાથ હવે અમે મહાદેવના મંદિરે દર્શન કરવા આવી ગયા છીએ. અહીંયા ગળદી ફોલ છે. જુઓ તમે અવડી મોટી તો લેન છે. જુઓ મહાદેવના મંદિરે હવે અમે દર્શન કરવા જાય છીએ. કેટલું છે જુઓ બધા જવા રોડ પણ ટ્રાફિક થઈ ગયો છે. જવા એટલું પબ્લિક જોઈએ કે મિત્રો આ બાજુ જો તમને ઓલપાથી અડધા ત્રિશુલ બતાવ્યા હતા ને અડધા આ બાજુ જોઈ લો એટલે હવે તમને જેને ખાંડી ત્રિશુલ બતાવે ને એ મને ફટાફટ કોમેન્ટ કરી દેજો. તો અત્યારે મિત્રો આપણે ઉપર પહોંચી ગયા છીએ. જો મંદિર બતાવું તો આ બાજુ એટલું કે ઉપર આપી ગયા અને અહીંયા જો મિત્રો આપણે આવી ગયા હવે મેળો કરીને જો અત્યારે જવાનું છે આપણે દર્શન કરવા માટે. અત્યારે જો કે આ ટાઈપની મિત્રો પબ્લિક છે તમે જોઈ શકો. જો અત્યારે ફૂલ એટલે ફૂલ પબ્લિક છે ને અમે અત્યારે જઈ રહ્યા છીએ ઉપર દર્શન કરવા માટે. જો આવી ગયો પબ્લિક છે તો હાલો ફૂલ ટ્રાફિક ઉપર છે. ત્યારે પગમેકવાની પણ જગ્યા નથી. આવું પબ્લિક છે તમે જોઈ શકો મિત્રો. ને જો કાંઈ પબ્લિક આજે કેમ કે બહુ પબ્લિક છે તમે જોઈ શકો. જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? કેમ કે આપણા વલોગ જોતા હોય બધા મસ્ત મજાના મજામાં જ હોય. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. આપણે જવાનું છે મિત્રો આજે મેળામાં. ક્યાં ગામ જાય એનું કોઈ ડિટેલ નથી અત્યાર સુધીમાં, પણ જવાનું છે ફાઇનલ. અને તમે બ્લોગમાં અંત સુધી બન્યા રહીજો. બસ આજનો વિડીયો તમને મેળા વિશે જોવા મળશે. અને લાઇક સબસ્ક્રાઈબ ના કરી તો ફટાફટ લાઇક શેર સબસ્ક્રાઈબ કરો. અને આપણી ગાડી આવી ગયા છીએ તો ચાલો હવે નીકળીએ. મિત્રો આપણે પહોંચી ગયા છીએ અત્યારે ભૂતનાથના મેળે ને જો કંઈક આ ટાઈપનું પબ્લિક છે મિત્રો. તો એક તમે આ ટાઈપનું છે અને અત્યારે આપણે જાય છીએ દર્શન કરવા માટે. તો ચાલો હું તમને બતાવું જોઈ લે આવું કંઈક પબ્લિક છે મિત્રો. ફૂલ એટલે ફૂલ ટ્રાફિક છે. હાલો જઈએ આપણે અંદર અને પછી દર્શન કરીએ મિત્રો. અમે આવી ગયા છીએ મહુવા. જો ભૂતનાથ જાય છીએ અમે મેળામાં. અહીંયા પબ્લિક કેટલું છે જુઓ બધા જવા રોડ પણ ટ્રાફિક થઈ ગયો છે. જવા એટલું પબ્લિક છે. ટ્રાફિક ફૂલ છે અહીંયા. ફૂલ પબ્લિક છે. જુઓ ભૂતનાથ અમે આવી ગયા છીએ. જુઓ ટ્રાફિક જુઓ તમે એકવાર ફૂલ ટ્રાફિક છે અહીંયા. જુઓ આ બધો મેળો છે અહીંયા ભૂતનાથ મહુવા આવેલા છીએ અમે. તો કેટલી ટ્રાફિક છે જુઓ. જુઓ તો હવે મેન દરવાજો પ્રવેશ કરીએ છીએ. ભૂતનાથ જય ભૂતનાથ મહાદેવ. તો હવે અંદર જઈએ છીએ ભૂતનાથ મહાદેવ. હવે અમે અંદર આવી ગયા છીએ. જો આ બધા રમકડા ને બેસાય છે. કાંઈ ટ્રાફિક ફૂલ છે જોઈ શકો છો તમે બધા. ભૂતનાથ મેળામાં અમે અંદર આવી ગયા છીએ. જુઓ તમે બધા ટ્રાફિક કેટલી છે. જુઓ મોટા મોટા અહીંયા ફૂલ પબ્લિક છે. જુઓ અહીંયા બહુ ટ્રાફિક છે. જુઓ પોલીસ વાળા નથી અહીંયા રહેવું પડે છે. ને અહીંયા ગજા હતા બહુ કાપી જાય છે માણસ. બહુ પબ્લિક હોય ને એવા એટલે સાવધાન રહેવાનું હોય. ભૂતનાથ મેળામાં આવો એવા બહુ ટ્રાફિક છે. જો તો ભૂતનાથ હવે અમે મહાદેવના મંદિરે દર્શન કરવા આવી ગયા છીએ. અહીંયા ગળદી ફૂલ છે. જુઓ તમે અવડી મોટી તો લેન છે. જુઓ મહાદેવના મંદિરે હવે અમે દર્શન કરવા જાય છીએ. તો કેટલી લાંબી લેન છે. જુઓ ફૂલ ટ્રાફિક છે. જુઓ તો અહીંયા બાજુમાં બહુ લાંબી લેન છે. અહીંયા હવે અમારો વારો આવે એવા અમે દર્શન કરીએ છીએ. જુઓ બહુ લાંબી લેન છે. જુઓ હવે અમે લેનમાં ઊભા છીએ. હવે
હવે અમારો વારો આવે એવા અમે દર્શન કરીએ છીએ. હવે અહીંયા એટલી ગરદી છે કે હજી અમારો વારો નહીં આવ્યો. હવે દર્શન કરી લઈ, બીજું હું વિડીયોમાં કન્ટેન્ટ બનાવે છે. ભુજના તમે આવી ગયા છીએ મહાદેવના અહીંયા જો મંદિરે છે ને અહીંયા મેળો છે. જો બહુ ટ્રાફિક છે. જો અહીં નાના છોકરા હોય તો ખોવાઈ જાય એટલે રેઢા નહીં મેકવાના. જવો તો અહીંયા બધા મોટા મોટા રમકડા છે બાળકો માટે. ત્યાં અમે જઈએ છીએ. કન્ટિન્યુ બના રહેજો. ચાલો તો હવે અમે તમને બધો મેળો બતાવીએ છીએ આગળ. હા જુઓ તો હવે અમે આવી જશે. જોવો તો આ રમકડા વિશે બધું અહીંયા જોવો છો. જોવા છોકરા બધા જો ઠેકડા મારે છે, રમે છે. જોવો નાના છોકરા ત્યાં રમવા માટે આવી શકે છે. ટિકિટ લેવી પડે છે. થોડો તો આગળ જે અમે બીજું બતાવી. અહીંયા નાના છોકરાને ટિકિટ લેવી પડે છે, પછી અંદર જવા દે છે. જો આ બીજા નાના છોકરા માટેના રમકડા છે. જો નાના છોકરા આમાં રમે છે. નાના છોકરા માટે આમાં રમવાનું છે બધું. જોઈ શકો છો તમે બધા. હા જો અહીંયા નાના છોકરા માટે અહીંયા બેહવાનું છે બધું. જો અહીંયા છે બેહવાનું. પછી આ જોવા નાને એવું છે અહીંયા નાના છોકરા માટેનું છે. તો અહીંયાથી નાના છોકરા માટે ઠેકવાનું છે. અહીંયા અમે જઈએ છીએ. આ નાના છોકરા માટે ઠેકવાનું છે, પણ અહીંયા અત્યારે કોઈ બાળકો છે નહીં. અહીંયા જુઓ હવે આમાં જેને બેહવું હોય એના માટે 50 રૂપિયા ટિકિટ છે. જુઓ અહીંયા લખેલું છે. જુઓ 50 રૂપિયા ટિકિટ છે આમાં જેને બેહવું હોય એના માટે. જુઓ અહીંયા હમણાં આપણે બધાને બેહવાની શરૂ થઈ છે હમણાં. હવે જુઓ તમે ટ્રાફિક જુઓ તમે બધા ફૂલ ટ્રાફિક છે. જુઓ નાના છોકરા હોય તો નાના છોકરાને રેટા નહીં મેકવાના. ભૂતના જુઓ કરતી જુઓ. તમે આખે બોક જોયો કે આવ્યા ગયો આમ કાંઈ 20 રૂપિયા કે છે. આ બાજુ બહુ પબ્લિક છે. આવું બધું કે આવ્યો તમે આગળ એ બકાવું કેવો છે મેળો. તો આ બાજુ કે બધું એક ગાગીનો એક આકાના 50 રૂપિયા કે છે. આમાં કે માં 20 મિત્રો બગીચા છીએ આપણે અત્યારે કોટડાના મેળે દરિયા. અને તમે જોયું હશે કે ટ્રાફિક હતી, બધું જોયું તો હશે જ. ત્યાં આગળ આપણે વિડીયોમાં બધું બતાવ્યું હતું. અને ટ્રાફિક એવી હતી ને હજી અત્યારે જો પણ 20 ટ્રાફિક છે મિત્રો, જોઈ શકો તમે. અને અત્યારે આપણે જાય છીએ દરિયે. અને દરિયે હું તમને કેવી ટ્રાફિક છે ને એ બધું બ્લોકમાં બનાવીને બ્લોક અંત સુધી જોજો. મિત્રો જો બગીચા છીએ આપણે કોળમાં દરિયાનો મેળાની માલપા જો કંઈક આ ટાઈપનું પબ્લિક છે મિત્રો. અને આ જો અહીંયા મંદિર તમને દેખાડું ને, જો અહીંયા મંદિર છે. અંદર જો મિત્રો એટલું પબ્લિક છે ને એની વાત કરવામાં ગાંડું શું થયું જોઈએ કહો તમે. જો અંદર મિત્રો એકલું ગાડી આવું કેટલું બધું વસ્તુ છે જો અંદર. ને બહાર પણ જો આટલું પબ્લિક છે મિત્રો, તમે જોઈ શકો. જુઓ હવે આવી ગયા મિત્રો છે ને આપણે કોળમાં. અને જો કોળમાં 1 નંબર માણસો અને લોકેશન બહુ 1 નંબર છે ને. એટલે ત્યારે કોળમાં જાય છે દરિયા પાસે આમ નજીક. અત્યારે દરિયા થોડોક બહુ સેટો છે જોઈએ કહો મિત્રો. આવું ટેક પબ્લિક પણ છે મિત્રો. અને અત્યારે છે ને આપણે અંદર જવાનું છે. તો ચાલો હું તમને બધું અંદર બતાવીશ. કેટલોક માણસો નાય છે ને બધું તમને બતાવીશ. જોઈએ આવું બધું કંઈક પબ્લિક હોય મિત્રો. ને જેટલું અહીંયા હેઠે નથી ને એટલું ઉપર છે જોઈએ મિત્રો. તો આવું બધું છે. તો હાલો જઈએ. તો આવી ગયા અત્યારે છે ને હાવ પાણીની નજીક. તમને બતાવું તો જોઈએ કહો આ બાજુ બધું પાણી. અને આ ભાઈને અમારે ફોટા પાડવાનો બહુ શોખ છે ને. તો હાલો ફોટા પાડી દઈએ અને પછી મળીશું.
મિત્રો આપણે આવી ગયા હવે મેળો કરીને જો અત્યારે જવાનું છે આપણે દર્શન કરવા માટે. અત્યારે જો કે આ ટાઈપની મિત્રો પબ્લિક છે તમે જોઈ શકો. જો અત્યારે ફૂલ એટલે ફૂલ પબ્લિક છે ને અમે અત્યારે જઈ રહ્યા છીએ ઉપર દર્શન કરવા માટે. જો આવી તો પબ્લિક છે તો હાલો આપણે બ્લોકમાં બન્યા રહેજો ને અંત સુધી અને જાવી છીએ ઉપર. તો કંઈક આ ટાઈપની પબ્લિક આ બાજુ બધું વસ્તુ વેચાય છે આ બાજુ બધું જો બહુ એટલે બહુ આજ પબ્લિક છે. આઠમનો મેળો છે મિત્રો એટલે બહુ વધારે પડતી પબ્લિક હોય. ટ્રાફિકે પણ એવી છે ઉપર પણ હાલો હું તમને હવે બધું ઉપર બતાવી કે એવી ટ્રાફિક છે કેમ કે અહીંથી થોડુંક મિત્રો દૂર થાય છે અને ફોટો આપણે બ્લોકમાં આમને કન્ટિન્યુ ચાલુ રાખવું નથી નાજીને મળીએ. અને જુઓ મિત્રો અત્યારે કેટલું પબ્લિક આવી રહ્યું છે તમે જોઈ શકો. આમ જો અત્યારે ફૂલ ટ્રાફિક ઉપર છે અત્યારે પગ મૂકવાની પણ જગ્યા નથી આવું પબ્લિક છે તમે જોઈ શકો મિત્રો. ને જો કાંઈ પબ્લિક આજે કેમ કે બહુ એટલે બહુ પબ્લિક છે તમે જોઈ અત્યારે મિત્રો આપણે ઉપર પહોંચી ગયા છીએ. જો મંદિર બતાવું તો જોઈ શકો આ બાજુ એટલું કે ઉપર ટ્રાફિક છે. અને અહીંયા જો મિત્રો કાલ બધાનું મંદિર છે તમને બતાવું જોઈ શકો મસ્ત મજાનું મંદિર જોઈ શકો. આ કાળ ભૈરવ દાદા છે ને અહીંયા જો મિત્રો તમને આગળ વાત કરું તો પબ્લિક કેટલું હોય છે પગે લાગવાની લાઈન પણ એટલી છે ને તે બહુ તકલીફ પડે એવું છે જોઈ શકો. આટલું કંઈક પબ્લિક છે મિત્રો. તો મિત્રો અહીં લાઈન લાગેલી છે દર્શન કરવા માટે જોઈ શકો તમે. મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે છે ને જો તીરસુડે કેટલું બધું પબ્લિક ખંડિત તરસુડ છે મિત્રો ખંડિત તીરસુડ છે આમાં જે ભાગશાળી હોય ને બતાવે તો તમને બધું બતાવવાનું હોય તો ફટાફટ કોમેન્ટ કરી દેજો. અને જો કંઈક હાલો તમને ઓલપાથી હું બતાવું હવે અડધા તીરસુડ આ બાજુ અડધુંથી કરી નાખે છે કેમ કે પબ્લિક આજે વધારે પડશે જોઈ શકો મિત્રો. તો મિત્રો આ બાજુ જો તમને ઓલપાથી અડધા તીરસુડ બતાવ્યા હતા ને અડધા આ બાજુ જોઈ લો એટલે હવે તમને જેને ખાંડી તીરસુડ બતાવે ને એ મને ફટાફટ કોમેન્ટ કરી દેજો તો કેટલા બધા તીરસુડ છે. ચાલો અત્યારે હવે આપણે ગાડીએ જવાનું છે અને ગાડીએથી ઘરે જવાનું છે કેમ કે આજે આપણે 2 મહિના સાથે લઈ લીધા છે અને જાતો ટાઈમ થઈ ગયો અત્યારે 8 જેટલો સમય પણ થઈ ગયો છે. ચાલો હવે નીકળીએ. હવે આવી ગયા મિત્રો આપણે પ્રસાદી ગુરુમાં. હું તમને બતાવું પ્રસાદી ગુરુમાં કેટલી પબ્લિક છે. આમ તો લાખોમાં મિત્રો આજે પબ્લિક છે ને પ્રસાદી ગુરુમાં લાઈન કેટલી સુધી બહુ મોટી એટલે બહુ મોટી લાઈન લાગેલી છે તમે જોઈ શકો મિત્રો. આવું બધું સેવાના પબ્લિક હતા એવું હોય મેળો હોય કે એટલે જોઈ શકો. તો ચાલો ગાડીએ જઈએ હવે. જો આવું હવે આવી ગયા મિત્રો આપણી ગાડીએ જોઈ શકો ને આપણે નીકળવાનું છે ઘર તરફ. ચાલો કન્ટિન્યુ.